શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જ હો ને? મસ્ત મજાનું તમારું સ્વાગત બધાનું હે એક ફરી નવા વ્લોગમાં। તો હાલ આપણે બધું કામકાજ થઈ ગયું છે। જો કીડ્યું હે ને ખબર નહીં, દિવાલમાં પણ ગમરા મારે બધે એમનું તોરણે પછી અહીંથી એમને ઉપર ઓલું હે ને એમાં જઈએ, ખબર નહીં એને એમાં હું જડતું હોય। તો આપણે બધું કામકાજ થઈ ગયું હે। આપણે રોટલી લઈને ગયા દેતા આવી। આજનો વ્લોગ પણ મસ્ત મજાનો ધમાકેદાર બનવાનો હે, તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં। મસ્ત બનવાનો હે, તમને આગળ કહ્યું। તો આપણે રોટલી લઈ લઈએ, ગરમ બહુ હે। પછી આપણે કંઈક સિરાવાનું કરશું। અને તો વહેલા એમ તો ઉઠી ગયા હતા, વાંધો નથી। ચકલાઈ કેટલો બધા ડીશો હાઈ હોય, એટલી જગ્યા હે ને, એક ધરિયામાં હે, એક ખોખા હે, તો એને બોલો ઓહરીમાં જ કરવો, એટલે ઓહરીમાં જ કરવો માળો ચી ચી। તો પછી બહેન ચૂ ચૂ કરે રે, બીજી છે અંદર હે, જો વાવ દોરીએ। હાલે બાકી જો માલ બધા ખાઈએ। તો આપણે ગાંડોર લઈ દેતા આવ્યા ને, વેટ કોલર અંદર આવી ગયા, કેમ કે આપણે હીરો છે અમારા ઘરમાં બધા છે ને। તમને કહી દઉં, તમે કહેતા હો કાંઈ કે હું એકલે છીરાવતી હો, તો એમાં એવું છે અમારે બધા છે ને, મારે ગોળી પીવાનું હોય એટલે વહેલી ખાઈ લઉં, અને બાકી અમારા બધા ખાઈ છે મોડા 9 વાગે ને કોઈ 10 વાગે ને, એવી રીતને બધા હીરામણ કરતા હોય, એટલે આપણે એક જ વહેલું ખાઈએ અમારા ઘરમાં। એટલે કોઈ અથારો ભરવામાં હોય ને, આપણે એકલા હીરાથી ખાતા હોય, તમારે કોઈને હીરાવું હોય તો આવી જાઓ મસ્ત। જો આજે પણ એમ જ છે, જીરાવાળી રોટલી અને દહીં છે, તો હાલો તમારે ખાવું હોય તો। આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું ને, આપણે એ સોડી લીધી છે, અને હવે માલ પાઈ લઈ ધીરે ધીરે। ટાઢા પર સારો હે બહુ હે, અને શરદી તો કેવી આજ ખર જામી હતી ને ખબર જ નથી પડતી, જાતી જ નથી, હાથે હરખો ઉઘડતો નથી, તો એવું બધું છે ને। જો અત્યારનું વાતાવરણ મસ્ત ના કાયડા ને તમારે ભેગો રખડવો પડે, જાય પીસા આગળ વયું ગયું એડા જો નીકળો જતા ક્યાં રખડ હતું હે? જો ઓલી બધી વાઈટું જોઈએ કઈ પાવા આવે, બધાને ભેગી છોડીને તો બધી ધબધબાટી બોલાવવા જાય, ત્યારે બકાલા આગળ ને વાઢિયા આગળ ને વહી જાય, એટલે બધાને ભેગી તો છોડું જ નહીં, હું એક ને જ પાઉં। ચાલો ફટાફટ પાઈ લે, પછી આગળનું આપણે બીજું બધું કામ કરશું। ઓ હે કુટાડશે નહીં, પાછી વેવલી નહીં થતી। જાણે હે ને ટ્રેક્ટર લઈને જવું છે, આપણે ખેતી ખેડવા જવું હોય ને, હાલો તો એ જઈ આવે ને, આપણે એક ભીમ બાંધવાનું છે તો બાંધી લઈ, પછી આપણે આડાવરું કરશું। હવે જમીન ખેડાઈ જાય તો બધી સુકાતી થાય, અને આપણે બાંધ લીધા હોય ને કે આ બાઈને બાંધવાના હોય, આ બાઈ ખાતોડકીને આવ્યા હોય, પાણી પીએ નહીં ને, નસો છે ત્યાં આપણે હાલા, પછી આપણે ચા પાણી કરશું થોડીક વાર પછી હાલ। તો જો આપણે એને ગુવારનું શાક મસ્ત મજાનું વઘાર નાખ્યું, અને શાક ચડી ગયું હોય એટલે આપણે ચકડી ચાલુ કરી દીધી છે, અને 10 વાગ્યા છે એટલે આપણે ચા બનાવી આવી, અને પછી ટ્રેક્ટર રાખે છે એમાં પૂરાવા રહીને દેતા હોય। અને આજે હે અમારા જેઠાણી થાય, મોહિતની દીકરી થાય, તમને બેન કહું કે શું કહું, એ પરખા ગયા હતા તો દીકરા આવ્યો, તો હવે તેડવા જવાનું હોય તો બધા તેડવા વ્યા ગયા, બધા થોડા હોય, અને એમાં છોકરીઓ બધી હોય ને ડેકોરેશન કરે, હું જાય અને જે ચા પાણી પીતી હોય રોટલા કરી પછી જાઉં, કેમ કે બપોરે તો એ બધા આવી જવાના છે, એટલે કામ આપણે પહેલાં બધું કરવું પડે, તો એવું બધું છે ને, એ બધા આવે ત્યાં બધું તૈયાર થઈ જાય, હું તમને બતાવીશ ડેકોરેશન કેવું કર્યું। તો બેનર જો આપણા વ્લોગમાં, ને પહેલાં તો આપણે ફટાફટ તો ચા કરી નાખીએ। તો હાલો આપણે જો ચા બનાવી લીધો હોય ને, ચા લઈને જાય આમાં પૂરા મારે, અને આ ટ્રેક્ટર રાખે દેતા આવી, પછી આડાવરું બીજું હજી ઘરનું થોડુંક કામ કરવાનું કરી લે, ત્યાં દાયરો બધો આવી જાય।
જો આમાં ટેક્ટર કે હે ને મામા અહીંયા એને પૂરા રહે અને આપણે તવ્યો મસ્ત મજાના ઉગી ગયા પણ તમને દેખાય નહીં. હું તમને વર્ત કરે દેખાડી હરખાતી એ ઓલા પારિયામાં તો અરોડાઈ મલક ઉઈ ગયા લાગે. ચોકલિયું ડુંડા જુવારના હે ને એમાંથી દાણા ખાય બે હે પછી જો રાવણો તો કોરાઈ ગયો આવશે ઉનાળામાં. જો મામા અહીંયા પૂરા વારે થોડા ખાતા વારવાના એક આ રે હવે. તલ ઉપર એરું થઈ ગયું પછી ઝીણકા તે બહુ દેખાતા નથી. એ ઓલ બાજુ દરોડા દેખાય. પાણી નથી લે સાલી. જો તલ રૂપારા ઉગી ગયા પણ આમાં ભેગા છે ને અરોડા હારા ઉગી ગયા હે તો આપણે એમાં ચા દેતા હોય મામાને દઈ દીધો. ચાલો આપણે કામકાજ થઈ ગયું ને આપણે જઈવા છોકરી કેવું બેઠું હાલો બતાવી તમને હું. બાકી જો બિલ્ડીમાં પંખીમાં એટલા બધા બેસી છે. હાલો જો આપણે છે ને અત્યારે આ ફૂલ સુધારવાનું હાલે છે ને થોડું થોડું ગોઠવવાનું ચાલુ કર્યું છે. કેવું થાય તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે આગળ બતાવશું કેવું ડેકોરેશન થાય બસ કમેન્ટમાં બધા કહેજો. તો એવું બધું છે. હજી ટ્રાય કરી ખબર નથી કેવું બનાવી. તો હાલો હે મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. અમને બહુ સારું લાગે એટલે મહેનત કર્યા પછી તમને કેવું લાગે કમેન્ટમાં કહેજો. સારું હમણાં તમને બતાવું.
અઢી વાગ્યા ચા પાણી પી લીધા અમે પોદરા એક કોલમ માલને નાખ દો એટલે આપણું કામ પૂરું એક થઈ જાય. પછી નુકડા ધોવાના થાય તો થાકી ગયા, મોડું થઈ ગયું હતું. તો એવું બધું છે. હાલો તો ભીહો વાટી જોઈ ગયો. ચાલો જો આપણે માલનું થઈ ગયું, ભાણા બાણા બધું થઈ ગયા. આપણે તો નુકડા તો ફટાફટ ધોતા આવે એ પડી ગઈ છે, એક કપડી બીજું. તો હાલો એવું છે, પછી પાછો માલનું ટાણું તો થઈ જશે. હાલો તો આપણે ફાઇનલી બધા કપડાં ધોઈને જો ફૂકી દીધા છે. અને આપણે આવી ગયા પાણી પીવા, પાણી પી લે. પછી પાછો 5 વાગે માલને નાખી દે. પછી નાસ્તો પાણી કરી આડાવરું કામ કરશું. હાલો જો આપણે છે ને નાસ્તો કરી લઈ ને મામી જીરું શું કરે છે એવું બધું કામકાજ ચાલે છે. તમારે કોઈ નાસ્તો કરવો હોય તો આવી જાવ. મમરા તાળિયા ને એવું તાહાન ખાય છે. બીજા અડાવરું કામ થઈ ગયું ને આપણે પેલા માલ પાઈ લઈને પછી વાહિંદાનું કરશું. અત્યાર સુધી આપણે ગગાને રમતા હતા તો ટાઈમ કેમ વયો જાય ખબર ના પડી. 6 વાગ્યા હોય તો હાલ પી લે તું સનમુની. અને આ જાય તેડવા મોહિયાર બીન આવે છે એટલે તો સાંજે તો કંઈ આવે પણ કાલના બ્લોગમાં હું તમને બતાવીશ. એવું બધું છે, કંઈ નક્કી નથી જે આવે કે ના આવે. તો એવું હે કીએ છે તો વાતાવરણ જો એકદમ મસ્ત અત્યારે વાડીનું વાતાવરણ એટલે મજા જ હોય. હાલ તો આપણે હે ને રહીના કરવા મોડું થઈ ગયું ને તો આપણે હે ને ફટાફટ જોઈ નાખીએ. હમણાં તો ગગો આવ્યો હોય ને એમ બધા રમાડવામાં જજે થઈ ગયું હોય તો એવું બધું છે ને રહીના થોડું મોડું થઈ ગયું. રમવા અમારે દૂધ લઈને જાય ને થાય કોઈ ઘરે હાજર છે નહીં તો એવું બધું થોડું કામકાજ છે અમારે. હાલ આગળ ઓલ બાજુ વાર હાલો જો અત્યારે છે ને અમે વાહિંદા કરી લીધા ને થોડું મોડું થઈ ગયું. અને આપણે જાય મામીને ભારે ચડાવવા અને ગુંદરી લેવા થોડી. તો એવું બધું કામકાજ છે. અને મામી જો આથી બોલાવે છે. મીત જાય છે અહીંયા થોડુંક ટેકો દેવાનું. હું જાઉં પાસીને કોથરિયા ભરલો દીએસમીન ગયો છે અને જાજુ ટાણું રહ્યું નથી. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી મળશું પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.